અમદાવાદના નિર્ણયનગરમાં લાઇટ મોટર વ્હીકલ માટે બ્રિજ બનાવાશે। અંડરપાસ બન્યાના 10 વર્ષ બાદ એએમસીએ ટ્રાફિકની સમસ્યા જોઈ વર્ષ 2015-16માં અકબરનગર સર્કલથી નિર્ણયનગર જવાના અને ચાંદલોડિયા જવાના માર્ગ ઉપર અંડરપાસ બનાવવામાં આવ્યો। અંદાજિત 30,000 વાહનોની અવરજવરવાળા બ્રિજની ડિઝાઇનને કારણે વાહન ચાલકો રોંગ સાઈડમાં જતા હોવાનું અને અકસ્માત થવાની શક્યતા હોવાનું એએમસીના ધ્યાનમાં 10 વર્ષ બાદ આવ્યું, જે બાદ હવે એએમસી બ્રિજની ઉપર દ્વિચક્રી વાહનો અને ગાડીઓની અવરજવર માટે લાઇટ મોટર વ્હીકલ બ્રિજ બનાવશે। એટલું જ નહીં, ટેન્ડરની શરતથી બહાર જઈ અને એએમસીએ 37% વધારા સાથે બ્રિજની કિંમત 6 કરોડ નક્કી કરી છે। એબીપી અસ્મિતાના સંવાદદાતાના ઘટના સ્થળે તપાસ કરતા સામે આવ્યું કે નિર્ણયનગર અંડરપાસ બ્રિજ ઉપરથી જ બોટલનેક આકારનો હોવાથી વાહન ચાલકો રોંગ સાઈડમાં જતા હતા। અનેકવાર ટ્રાફિક પોલીસે ડ્રાઈવ કર્યું હોવા છતાં રોંગ સાઈડ પર જતા તેમને રોકી શકાયા નહીં। અમદાવાદ મનપાના દાવા મુજબ 32 મીટર લાંબો અને 6.30 મીટર પહોળો બ્રિજ આવનારા 2 વર્ષમાં બનીને તૈયાર થશે। અમદાવાદ મહાનગરપાલિકા જે સ્માર્ટ સિટી તરીકે ઓળખાવાના અનેક પ્રયાસ કરે છે, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાના આયોજન એ પ્રકારના હોય છે કે હાસ્યાસ્પદ નિર્ણય સાબિત થતા હોય છે। આ પ્રકારનો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકા કરવા જઈ રહ્યું છે। નિર્ણયનગર 4 રસ્તા ખાતે જે નિર્ણયનગર અંડરપાસ બનાવવામાં આવ્યો હતો તે આજથી 10 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો અને તે વખતે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી તે વિચાર કરવામાં ન આવ્યો કે આ અંડરપાસ છે તેમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે નાગરિકોએ એક જ તરફના રોડનો ઉપયોગ કરવો પડશે, જેના કારણે પરિસ્થિતિ એ સર્જાય છે કે અંડરપાસની બાજુના આવેલા વિસ્તારો છે ત્યાં આગળ જવા માટે વાહન ચાલકો એક જ રસ્તેથી અવર જવર કરી રહ્યા છે અને રોંગ સાઈડથી લઈ અને ટ્રાફિકના નિયમોનું અહીંયા આગળ પાલન નથી થતું। 10 વર્ષ બાદ આ બ્રિજ બન્યો અને તે પછી હવે કોર્પોરેશને નિર્ણય લેવાનું મગજમાં આવ્યું છે। આ દ્રશ્યો જુઓ, આ પ્રકારની પરિસ્થિતિ છે જ્યાં એક જ તરફથી વાહનોની અવર જવર ચાલુ છે, કારણ કે બીજી તરફનો જે માર્ગ છે ત્યાં આગળથી કોઈ પણ રસ્તો આપવામાં આવ્યો નથી, જેના કારણે થઈને હવે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી નિર્ણયનગર અંડરપાસ છે તેની ઉપર એલએમવી બ્રિજ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। લાઇટ મોટર વ્હીકલ બ્રિજ કોર્પોરેશન તરફથી બનાવવામાં આવશે અને તેના માટે પણ કોર્પોરેશને 37% વધુ ભાવ ચૂકવીને 6 કરોડ 77 લાખ રૂપિયાના ખર્ચે આ જે કામગીરી છે તે ચેતન કન્સ્ટ્રક્શન નામની એજન્સીને સોંપેલી છે। એલએમવી બ્રિજની વાત કરવામાં આવે તો 32 મીટર તેની લંબાઈ રહેશે અને તેની પહોળાઈ છે જે 6 મીટર રાખવામાં આવનાર છે। તેની ક્લિયર સ્પાનની જે ક્ષેત્રફળ છે તે 5 મીટરનું રાખવામાં આવેલું છે। 10 વર્ષ બાદ કોર્પોરેશને તે નિરીક્ષણમાં આવ્યું હતું કે બ્રિજથી ઉપર ચડતા એટલે કે નિર્ણયનગર અંડરપાસથી અકબરનગર સર્કલ જવાના રોડ ઉપર બોટલનેક રોડ થાય છે, જેના કારણે આગળ જતાં ભારે ટ્રાફિક સર્જાય છે। એટલું જ નહીં, રોંગ સાઈડમાં આવતા વાહનોના કારણે અકસ્માતની સંખ્યામાં પણ વધારો થઈ શકે તેમ છે, જેના કારણે 10 વર્ષ બાદ હવે કોર્પોરેશન આ બ્રિજની ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે વધુ એક એલએમવી એટલે કે લાઇટ મોટર વ્હીકલ બ્રિજ બનાવવા જઈ રહ્યું છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। ગઈકાલ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં અમદાવાદ શહેરમાં પશ્ચિમ ઝોનમાં નવાવાડા વોર્ડમાં અંડરપાસ ઉપર રામાપીના મંદિર તરફથી નિર્ણયનગર પેટ્રોલ પંપ સુધીનો ઉપર લાઇટ મોટર વ્હીકલ બ્રિજ બનાવવા આપણે જઈ રહ્યા છીએ। 5.5 મીટરની પહોળાઈ હશે અને 32 મીટરનું લંબાઈવાળો બ્રિજ આપણે 6.5 કરોડના ખર્ચે નિર્ણયનગરની જનતાને ખૂબ જ રાહત થશે।